લાય હું પંચાયત જવા દે, કચરા પોતું કરીને બધું વાળી નોકે કરવા દે. કારણ કે આજે હું છે ગામમાં મીટિંગ છે, પાછો વળી પબ્લિક કે વળી વાળ્યું નહીં હોય. એ જ કરો તો એ જ લખી આપ્યું છે તમને, એ જ કરો. પણ સર હું આમ કે કચરા પોતા સાહેબના આગળ પાછળ ફરવાનું એ જ લખી આપ્યું છે તમને. તમે કોક ઉદ્ધાર ના કરતા આપણા જીવનમાં કોક. તારો બાપ 15,000 પગાર એમ નંબર આલું છું. અરે 15,000 પગારનું શું કરવાનું? તો હું કરું તાન? કીધું તું ચૂંટણી લડો કોક આગળ વધો, પણ આ તો નોકર બનીને રહી ગયા તમે. અરે આપ તો હું ફોરમ ભરું, ચિંતા ના કર. રહેવા દો, તમારાથી કોઈ નહીં થવાનું. રહેવા દો, પેલા જીતી ગયા ને તમે હારી ગયા. રહેવા દો, નોકર બનીને રહી ગયા છો. આખું ગામ વાતો કરે છે તમારા માટે. એ તો પેલા ટેબા વાળા વાહ વાળો વોટ ના લ્યો એટલે મને છેતરી ગયા તારે આપતો ભાડું છે કુંડી કે એક આવડી કુંડી છો, સંડાસ બાથરૂમ વાળો નહીં કચ્યું, બધું ડિલીટ કરાવી દીધું ફોન લઈ. એ જ તમારે આવ્યું છે ને, એ જ. કોક દિમાગથી કામ ના કરતા, કોઈ આગળ ના વધતા. અલી પણ હું દિમાગ લગાવું કે હા, હું જે બોલું ને એટલું જ તમારે કરવાનું છે બસ. એનાથી આગળ એક કે ડગલું નહીં ભરવાનું, કહી દઉં તમને. આમાં બસ કે શાને બસે કોણ આપો કે તે કોણ આપો? લે હારું આઈડિયા તો કમ્પ્લીટ છે હો. આગળ આ કરીને બી તમે આગળ નેતા ના બન્યા તો પછી જોઈ લેજો. આ વખતે સરપંચની ચૂંટણીમાં તમે ના જીત્યા તો આ ઘરમાં પગ મૂકતા ના. હું જ જીત્યો તું ચિંતા ના કરે. એમ હેડ તેવા જો કે તમને હું અલગથી કંકોત્રી લખીને આપું. હારું સરપંચ સાહેબ, હા હમણાં ત્યારે સોફ્ટવેર થી રપતાઈશ બોલો. ચમ સારું બીબીન કાપવાનું થયું જ નહીં બોલો. રીબીન કાપવાનું તો હમણાં તો બાલા, પણ હું કહું છું આ બાજુના ગામમાં તમે જોવો ને, હા, કાલ ઢોલ નગારો નો તમે જોવો તો ડીજે સાથે સરપંચ કોઈ હેડું નો હું થઈને સાયકલ લઈને નીકળ્યો ને, મને આમ જમતું થયું કાળું આ તો ગોમ છે અને વિકાસ તો આખા ગોમનો બાપા રે. પણ તે આમ આપણા સરપંચ ને ઉપાડીને ફરે રીબીન કાપવા દો. તે આપણા ગામમાં શું વિકાસ નહીં કર્યો મુએ? વિકાસ કર્યો છે પણ કાલ પેલો સંડાસ બન્યો, હા, રીબીન કાપવા તમને બોલાય કોઈને? ચોક્કસ અંદાજ બન્યો. એ પંચાયત થી હોમાં પેલો વાહરે મો પંચાયત તરફથી બની આલ્યો? સરકાર તરફથી જ બન્યો છે. તમને ખબર નહીં લ્યો સરપંચ થયા છો ને કશું ખબર નહીં. એટલે મને રીબીન કાપવા ના બોલાય? હું એટલે કઉ છું કે તમે મારતો ગમ પણ આ તો એ તો યોન ભાઈ કાપી જવા દે. ના પછા ભાઈ હોભળો મારી વાત, તમારી કોઈ ગામમાં ઇજ્જત જ નહીં. ચમ યાર ઇજ્જત નહીં ગામમાં? યાર મારી ઇજ્જત તો છે. આ તો ભલા આદમી ઇજ્જત કહેવાય. તમે રીબીન કાપવા ના બોલે, મને આમ જમતમ થાય બોલો. અલે એ તો અમે હું પટ્ટાવાળો છું તો મને આમ જમતમ થાય. તમારા સરપંચ છે આવા ગામમાં મોટું નોમ છે, ગામનું નાક છે, પણ એક રીબીન કાપવા ના બોલાય. અને સરકાર થ્રુ થયું છે, પંચાયત થ્રુ છું, અને તમારા સહી કરીને તાને તો પાસ થયો છે ગામમાં સંડાસ બાટલી. અરે એ વાત સાચી, તા મને રીબીન કાપવા સમ ના બોલાય? હોભળો એક દાખલો આલુ પાછો બીજો. હા હાસા માસો કહું છું, ઉતર ગળા તો ગળ્યું નકાય. હા ભાઈ, આ તો મારા કેવું પડે છે. વાત નીકળી મોટો કલાકાર હોય ને ગમે જો તો કેટલા વાગે આવે? રાતી 12 વાગે. અને એ એન્ટ્રી સાથે ખબર છે હા એ વાત સાચી. એનું નામ ઇજ્જત કહેવાય. અને તમે તો કોકનું હોય કુવું ગોડ્યું હોય તો ફટ લઈને પહોંચી જા. આ ચોક સંડાસ બાથરૂમ તો ફટ લઈને પહોંચી જા. પણ ઈમાં પેલું હવાળાનું હોય તો ફટ લઈને પહેલા જઈને બેસી જા. અલ્યા વેલા ના જવાય ભાઈ. પણ બાલા ઇજ્જત કમાવી હોય તો શાંતિથી બધું ફંક્શન કમ્પ્લીટ થાય. રૂપાળું ચાલુ થવાની 5 મિનિટ વાર હોય ને આપણે પહોંચી જવાનું. પણ બાલા મારે આવી બધી ઇજ્જત કમાવી હોય તો શું કરવાનું? સરપંચ માં તો નોર્મલ છે આમ તો જોવા જઈએ તો. હા ઓમ મને આમ ગામમાં નીકળું એટલે આમ કોક કેવું જો સરપંચ સમજો મજામાં એ સરપંચ આવો લ્યો સટો સાપ્યો. હા આખું દૂધ ની સાના પઈ નાખું આમ. પણ આવું કરવા માટે શું કરવાનું મારે? એટલે કહું છું સરપંચ સાહેબ, ગામમાં ઇજ્જત કમાવી હોય ને હા ગામ ભેગું કરો. ગામ આખું ગામ ભેગું કરો ને ગામ ભેગું કરીને એમ કયો હા કે મારા ગામના સરપંચ રહું નહીં, રાજીનામું મેલી દેવું. અલે એ ગોડો થઈ ગયો કુ સરપંચ બનવા માટે તો હું રૂપિયા 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો અને મને આમાં રાજીનામું મેલાવા કોઈ તું કદી એના મેલું. સરપંચ રાજીનામું મેલવું નહીં, એ તો પબ્લિક કાલો વાલો કરશે. સરપંચ કેટલો કામ તમે કર્યો, તમને થોડા છોડી મેલશે કે સરપંચ ઓન કાઢી નાખવા જેવું તો છે નહીં. સરપંચ તો તમને રાખશે પણ પબ્લિક આગળ ડર હોવો જોવો ગમે તે પણ. તો પછો ભાઈ સરપંચ એટલે પછો ભાઈ પબ્લિક આગળ ડર હોવો જોવો. એ વાત સાચી.
પણ હું એવું કહું ગામમાં ગામમાં જઈને કહી દો કે આજ પછી હું સરપંચ નહીં આ ગામનો. મને ઇજ્જત મળશે. ઇજ્જત મળશે એટલે વાત છોડો મોંમાંથી. હા ગામમાં કોકને કુંડી સણી હે ને ઘેર બેહો પાવા હા તોય રિબિન કાપવા તમને બોલાવશે. એટલું કૂવો સરપંચ ગોળશી તોય તમને રિબિન કોક ભેંસ લાવ્યો ને ભેંસ તોય રિબિન કાપવા તમને બોલાવશે. એટલું સરપંચનું મોન વધી જા. એટલું સરપંચનું મોન વધી જાય. તો પછી કાલ કરે છો આજ કરે છો અભી કરે હાલ જ જાન આખું ગોમ ભેગું કર હું તૈયારીઓ કરું હેઠ. સરપંચ મારું ખબર છે બધા. તું ચમ યાર ગો પંચાયત નો માણસ છું તારું કેવું ચમ ના આપણું કહી દે પછી આ ભાઈ સરપંચ આખું ગોમ ભેગું કર્યું આવી જો હા હાલત બોલે પણ ખબર કે હું કેટલા વાગે આવું કોઈ નહીં બેહો કે હાલત પકડી લાવું છું હું કાંઈ તો આપણે હું થોડું મોડો આવું મોળા નહીં આવું તાર સુખ શાંતિ હોય કણ બેહી રહ્યો જે કરવાનું છે મારા કરવા છે હું કહી નાખું છું બધું વાળા. એટલે હોય હોય ના હોય તાર બીજા છો જવું ગોમ હોય જ ભેગું કરી દઈએ. ગોમ હોય ભેગું કરતા આવું અને હું તો પૂછું હોપડો ડેપોટી સરપંચ છે ને પેલા ભાઈ છે ઈવન હા 2-4-5 માણસ બોલાય દે ઈવન 2 જણાને કહી દઉં એટલે આખા ગામમાં કહી દીધા ફપટી જાય. કારણ કે જો તમારું આખું ગામમાં ભળે છે ડેપોટીનું મોને પેલો ભાઈ હું નો માર્યો જાનો પિચકુરિયો હમણાં તમે લગાવ્યો તે સુરજ હા એ ને હું છું કશો કેટલા જણા જોવે જાહેર મુદ્દે ઉતારની તૈયારીઓ કરું હેઠ. પણ સરપંચ વૈકણ અમને બધાને બોલાવવાનું કારણ તો કો તમે. હા એ તો ચર્ચા કરો. એમને ખરા તડકા ના હોય કે આમ ફૂકા ફંટ બાવળિયા જેવા કરીને મેલ્યા છે. જો ભાઈ પેલા ગામના બધા માણસો ને આવી દેવા દો. બધા અમે આયા એટલે જોડે કાય શેડમ પેલા શેડમ બધા ઉઠી ડેપોટી આવી સાહેબ ગયા. આયા અમારું અડધું ગામ તો આ દરેક અડધું વાહનો ગામનું એક એક સલણ મોણસ આવું છે. દરેક વાહનો એક એક મોણસ છે. હા આમાં જુઓ મારે તો ગામ વાળાને એટલું કેવું છે હા બરાબર કે મને સરપંચ આયે કેટલો ટાઈમ થયો ગામમાં લગભગ આ 9મું વર્ષ ચાલે છે. ઘણો સમય ઘણો સમય થયો કે ના થયો હા. આમાં મારે સરપંચની ચૂંટણી આપવામાં ટાઈમ કેટલો બાકી રહ્યો હવે કદાચ બસ 1.5 વર્ષનો 11 મહિના 11 મહિના બાકી રહ્યા બરોબર 11 મહિના બાકી રહ્યા તો આમાં હું આજથી તમને બધાને એ કહેવા માટે ગોમ ભેગું કર્યું છે કે મારે આજથી સરપંચમાં રહેવું નહીં. ભાઈ આ હું બોલો છો યાર. અલ્યા મારે સરપંચમાં રહેવું નહીં. અલ્યા સરપંચ નું રહેવાની તમે શું વાત કરો વાયના ઘર મોરી હજુ તો રોડ અધૂરો બાચી પડ્યો છે. અલ્યા મારા ઘરો આગળ ગટરો અડધી બાચી છે. અને હજુ તો પેલું ગૌચર ના માટે તમે જે કેસ લડતા હતા એ બાચી છે તો આ બધું કોમ પૂરું કોણ પણ કરશે? વાત સાચી છે ના રહેવું હોય કોને તો સંડાસના મરઘા નખાવાના બાકી છે જી. બધું વાત સાચી પણ ગામનો આગેવાન હોય ને કોઈ મોટો માણસ એ રહ્યો બધું કોમ મારું સંભાળી લે ને બધું પૂરું કરી આલશે તમારે. 9 વર્ષથી તમને શું કરવા ભાઈ મોહાણમ જવા તમને બેહાર્યા છું. અલ્યા કાલ ગામની પંચાયતમાંથી 2 સંડાસ પાસ થયો મને કોઈને બોલાયો નહીં કે સરપંચ આવો તમે રિબિન કાપો એમ લ્યો. નહીં પણ તમે સરપંચમાં જઈને હું તમે નેતા બની જાયો. અલ્યા હું ગમે તે જ ના બનું પણ મારા સરપંચ નહીં રહેવું. પણ હોભળો તો ખરા આપણા ગામમાં એવું કોઈ બીજું ખરું કે જે આ બીજું સરપંચનું ખરું તમારા કોઈ પદ નજરમાં ખરું કે પદ આવું સંભાળશે? કારણ કે માર તો 3 પેઢીઓમાં કોઈ આમ પટ્ટા વાળો નહીં બન્યો. કોઈ તમારા કોઈ ધ્યાનમાં હોય તો તમે કહો. અમારમાં તો કોઈને બુદ્ધિ જ નહીં. અમાર પટાવાળા બાલાજી છે એમ તો તમે એવું એમ? હા અમાર બાલાજી પણ ઈયોને બધી ખબરે પડે છે જો ઈયોના સાહેબના પાછળ સાહેબ તમે જ કહો તમાર જોડે ને જોડે નહીં હોતા કેમ સાહેબ તમને ખબર તો છે તમાર જોડે ને જોડે પણ બાળાજી પેલા નહીં પૂછો તો ખરા. બાલાજી સરપંચ બનશો તમે? હા હા હું તો સરપંચ બની ગયો છે એમ ના બનું. લ્યો. હોભળો. હબળો. લાવો છો સાયકલ વિસાડો લાવો. હોભળો. કરો કંકુના તમારે રાજીનું મુશાન આલવું છે. આ ચાલો તો આજે હું સળાઈ દો કહું છું. આવો તમે તો રોય રાજીનામું આલો અમે કોઈની જરૂર નહીં. આવા પાડે જેવા જ કે 9 વર્ષથી સીટમાં બેઠા છે અને આ ગામનું ભલું નહીં કરું ભલું તો આ કરશે. નવી પેઢી આવે ને ભાઈ તો વિકાસ થાય. અને આ તો અમારામાં તો બધી ખબર પડે છે બરાબર આજે સવારે જ વાત કરતા હતા કે આપણે છે ને પેલા રોડ બગડ્યા છે ને બધું કર્યું છે સાહેબ આરસીસી રોડ તારા ઘર આગળ પેલો મેલરો પીનો ખાલો પાડવા પેલો. અલ્યા ભાઈ મારા મને ખબર છે અમારે જે ગટર લાઈન પાસ કરી અંગાતા આ ભાઈ પૈસા રાતની 12 વાગે આવું. આજે ચર્ચા આપણે કરવી નહીં. આજથી આપણે અમારા સરપંચ મોની લીધા અને ઓન ઉતરતા સરપંચ કાલે એવું હોય તો વાંચતા કરતા ઢોળી તમને વળાઈ જાય. ઓહો તારા ફૂલ હાર છે આગળ એનો બાકી જે કરો બહાર લાવી દો વાન કાઢવાનું. આજથી આપણા સરપંચ બાલાજી હા. અને તમે રાજી ના પણ તમે હારા ખોળિયા લેવો કર્મો તમે કરી કાને હાથ કરતા હતા પણ તો ખોળિયા કર્મો મજા આવી ગઈ હો. હેડો હેડો. આવો ઉપર હેડો.
તારી જબરી બુદ્ધિ દોલાઈ હો તી તો એ તો સત ને જોયું કે મારી બુદ્ધિ ભરતીની બુદ્ધિ ક્યારે વ્યર્થ ના જાય. કોંગ્રેચ્યુલેશન કહે તો થેન્ક યુ સાહેબ આવજો. નમસ્તે નમસ્તે સાહેબ.